ત્યારે નવસારીના ગણદેવા ગામે કરંટ લાગતા 3 મજૂરોના મૃત્યુ થયા છે। ટેમ્પો વીજળીના તારને અડવાથી મજૂરોને કરંટ લાગ્યો હતો। 3 ઇજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે ગંભીર રીતે ઘવાયેલા એક મજૂરને સુરત ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં ગણદેવી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી। કેન્દ્રીય મંત્રી નરેશભાઈ પટેલ સહિત આગેવાનો પહોંચ્યા હતા। દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે। અમાरा हड़पति समाजना मजूर भाईओ ए सवारमां मजूरीए टेम्पामां बेसीने जता हता। गई काले थी ज हवे वरसादनुं वातावरण पाछुं पकड़ायुं छे, साथे साथे पवन पण छे। एवा समये पुल उपरथी वीजळीनो वायर नीचे थोड़ो हतो, एना कारणे त्यांथी पसार थता हता, पण ए अड़ी जवाना कारणे એ લોકોને સીધી રીતે કરંટ લાગ્યો છે। 3 લોકો ઘટના સ્થળે જ એમનું મૃત્યુ થયું છે। 3 લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર કરી રહ્યા છે અને 3 લોકો બિલકુલ આબાદ બચી ગયા છે। આજરોજ નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકાની અંદર ગણદેવા ગામ જે છે તેના નહેર ફળિયાના જે રહેવાસીઓ હતા તે લોકો મજૂરી કામે લાકડા કાપવા માટે કચ્છલી જતા હતા। દરમિયાન ટેમ્પાની અંદર જતા હતા ત્યારે તેઓને કરંટ લાગવાથી 3 જણાના મૃત્યુ થયેલ છે, જેની હાલ આગળની કાર્યવાહી ચાલુ છે। એની દાખલ કરી અને ઇન્ક્વેસ્ટની કાર્યવાહી પૂર્ણ કરી અને આગળની કાર્યવાહી